જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો આપણે છે માછલી ઉપર. તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું. અને માછલી પણ બે રેડી છે. તો હવે વિડીયોની શરૂઆત કરી દઈએ. અને પહેલો કટ ભાવેશનો અને હરિભાનો છે. મારામાં બે લેવાડો આપણો બાઈક મોબાઈલ લે હરીભાઈ, તમારા જોડે ફોન ના રાખો. તારા કોયા જોડેથી ફોન લઈ અને બાઉન્ડ કરવાનો. તમારે વાત તો થતી જ હોય. હવે જો બાઉન્ડ હા કેમ કે પેલો ફોન લેવાનો કરશે ને એટલે સેટિંગ ના થતા. હા એટલે તને કોઈ ફોન કરનો આ તારો ના ના ઓમ કરનો એમ તો ચિયો અરે મારો એટલે કાર્ડ નો બાળક બધું કાઢી ના લેવો પડશે હવે તો કઈ તાકીએ તો પેલું ખોખું લાવ્યો ને હરિભાઈ, એ તો અભિક લાવે. ફોન શું મત લગાવવાનો? એ તો અમર લખાવજી હોય એમ. હા તા એમ કો ભાવનો નંબર તો યાદ હોય. યાદ હોય ને પણ હોય જઈએ ને. અરે ફોન કરતા ભાવ નંબર પર જ વાત કરવા ફોન કરતા હગો વાલો છે એટલે યાર ઓહો. નંબર તો પડ્યો જ હોય ઓહો. કે મારે તો તમને ફોન કરવો હોય તો ભાવ જોડે માગવો પડે છે. ઘડી ઘડી મને મજા નહીં આવતી અને ઉતાવળી હોય છે. હા તો ફોન રાખું તો આપણે વાત કરતા ફાવે કે આપણે બેન. ભાવ ઘરમાં છે ને? વાઘા હમણાં આવતો રહે. હરિભા તો બતાવ બાઈક જોડે. કેટલી વાર છે હવે? હેડ કી હેડ. પૈસા લીધા? મૂકો કાકા હા. કે આપણે બે બાઈક ભેગા કરીને શું કરશે? તું હંગાત જવાનો તો ભાવનો ના. ના ને તો હેડ કી હેડી ના કહેવાય. ઓલ્યા. પેલા સ્ટાર્ટિંગ માં હોય. લાગ્યું મને બાઈક વેચવામાં વાત કરે ને એ વખત પેલો હરિંકલ વાબુ લાબુ કે અને અમારા બાઈક નહીં, અમારું નહીં, આપણું. આપણું. આ બાઈક આવી તો આપણે પ્રગતિ થઈ છે. આ બાઈક વેચવાનું કીધું એ વખત હરિંકલ વાબુ લાબુ કરે કે જો ભાવ તું 4 વીઘા જમીન છે, 100 વીઘા 7 વીઘા જમીન છે, બધી વેચી મારે ચાલશે, આ ઘર વેચી મારે ચાલશે, અરે મને વેચી મારે તોય ચાલશે, પણ બાઈક વેચવાનું નામ ના લેતો. તું એ વેચાઈ જાય તો ચાલશે. ભાવન ડાયરેક્ટ આવતો બાલ્યો. હા હું આવતો તો આમ જલ્દી જાક્યો પછી ચાણી આયા 12 વાગે પહેલા મુરસે એમ જ વાત આપણે કરી. શું બધાને હા બધા કઈ પેડા રાખી ખાવા હોય બોલાઈ લાવ બધાને ભાવ તું જલ્દી બાઈક લેવા તો જલ્દી જા, પેલા બધાને હું કહેતો રાખું પછી કઈ રાખું યાર. અલ્યા ભાવો, હા કેટલી વાર થઈ હેડવાની હવે તારે? કાકા હવે તૈયારી જ છે. ખટક કરી હવે. પૈસા લીધા? હા હા એમ. હું કહું કાકા હા. કે આપણે નવું બાઈક લાવો બરોબર, ઓવે. તો બે બાઈક ભેગા કરીને શું કરશે? ના હોય દારૂ વેચી મારો. રેડી કમ્પ્લીટ. ભૂલી ગયો પછી લાગવા વાળું તો એડું ના છે અમુક સેટ થઈ જાય ને અમુક ના થઈ જાય. તો આપણે પહેલો કમ્પ્લીટ લેવડાઈ ગયો છે. હવે માછીનો માંગત લેવાનો પેલા અભિક ઈ બેનો રસ્તામાં કટ મારો ના હોય રસ્તામાં કરતા આપણે વહી લઈએ કઠેડો. એ સારું લાગશે. હા તો વાઘાને એન્ટ્રી લઈ લેવાતી ખાલી. હા પશુ કટ લઈ ગયો વચ્ચે પછી લઈએ હા લઈએ ફૂટ લેવાનું. ગમે તેને છે. હા પેલો કટાઈ દઈએ પણ વચલો કટ તો લઈ લઈએ. ભલે નવું બાઈક લેવા ગયા, નવા બાઈક નું પેલા મુહૂર્ત નહીં થાય. પેલા આરા બાઈક નું મુહૂર્ત થાય પછી નવા બાઈક નું મુહૂર્ત થાય. હા. હા બાઈક ની વાત નહીં ઉકળે.
નીવડાલ. તમારે રોમ રોમ કરવાની બીજી વાતમાં જ નહીં પડવાની એમાં. હા. સ્ટાર્ટ. ભલે નવું બાઇક લેવા ગયો, નવા બાઇક નું પેલા મુહૂર્ત નહીં થાય, પેલા હારા બાઇક નું મુહૂર્ત થાય, પછી જ નવા બાઇક નું મુહૂર્ત થાય. હા પૈસાનું કહેવાનું યાર. માછે બહુ ઓલા કેટલા પૈસા લેવા અંદર ગયો તો ને, હા. તો મને અંદરથી પૈસા લઈને આવતો જ નહીં. બાદશાહ ને કહેતા, બાદશાહ કે લ્યા ભલા આદમી શરમ આવે છે તમને. હું તમારી જોડે પૈસા લઈને હારો લાવું યાર. હા, આવો. હા, એ રહ્યો. આગળ ઇમ્પ્રેશન નહીં આવવાની ફોન શરૂમાં માજે એવી કોઈ આવવાની. થોડી હારી હોય સારી હતી એમ તો. હું ઇમ્પ્રેશન આલ્યો તો કેવું થાય ખબર હે? ઓ, ઓ, તો કે, બાઈક, વાગો સૂટમાં એવું આ એવી વિચારે. વાઘુબાન ફોન ની નહીં આવે. ફોન નહીં આવે તો. અને એ તો હવે હરીફા પાછા પૈસાની કીધી ને. માસે ગાજર વાયા છે કે નહીં વાયા? નહીં વાયા. કેમ? ભલા આદમી મજૂરી બહુ કોકે છે ને મળતું કોઈ નહીં તેમાં. એટલે હું મગજની પથારી ફેવરો છો? ભાવ કેટલા છે આ વખત તો? મજૂરી કરતા તમને જોર આવે હવે હો? આલ્યા ભાઈ કોઈ જોર નહીં આવતું. હાલે 15 વીઘા જમીન વાવું છું. ના, ના. હા? મારા બાપુ હતા ને, હા. ઈ મજૂરી કરતા તમને જોર આવે હવે હો? આલ્યા ભાઈ સ્ટાર્ટ. તમે જોર આવે. તમને જોર આવે હવે હો? અલ્યા ભાઈ કોઈ જોર નહીં આવતું. હાલે 15 વીઘા જમીન વાવું છું, 7 વીઘા ઘરની અને બીજી ભાગ્યા વાવું છું હું. કેમ? અચાનક આ એટલે અમે ઓય ફોન વેચવા આયા હતા, અમારે વેચાતો નતો. અરે ગણતરી એટલે પેલો હું બાઇક માંગુ તારી યાર સપનું જોવા નહીં કે આગળ વચ્ચે પૈસા લાવવા પડે. એટલે લાસારી વધારે આવે હવે. તમે પૈસા વાળા છો એમ. અરે બસ. એટલે હવે આગળ વચ્ચે લેવું જ પડે તો. પૈસાની ગણતરીઓ કરવા માંડ્યા એટલે અમે ઓય ફોન વેચવા આયા હતા, અમારે વેચાતો નતો. અરે ગણતરી નહીં કરતો પૈસાની. હું બેહી દો. મસ્ત કઢાયો વેરી કઢાયો. બાપુજી તમારે ઘરે જ આવતો હતો. મારા ઘરે શું લાડવા ઠાર્યા છે ને મારા ઘરે આવતા હતા? હે? લાડવાની બટાકા બફાણો થઈ આવતો. બટાકા બાફીને બેઠા તો ઓય, તે ડબ્બા ફરી રહ્યા હતા ઉતારી દેવા હતા પેલા આમથી. મારાથી ઉતરી એમ નહીં, મારા હાથ પડે છે. હે? ઓય, એ તો કોઈ લુગડું રાખવું હતું કે આનું ગાભું રાખવું હતું. કમ્પ્લીટ વાત આપણે આ તો સારું કહેવાય. એટલે તમારે માછે તમારે ફોન તો આલ્યો કે શરમ વાળા હો શરમ. બાપુજી તમારે ઘરે જ આવતો હતો. તે મારા ઘર વળી શું લાડવા ઠાર્યા છે? મારે મશીન કીધું કે મશીન આ ફોનના કેટલા પૈસા તમારે લેવા છે બોલો. એટલે એને શું કીધું ખબર છે કે લે હગા તમને શરમ આવે છે? હગામાં પૈસા ના હોય એમ નીચે બની હેરતા થઈ ગયા. હા એ તો બરાબર છે, ખોટું નહીં કીધું. એટલે તમે ભલા આદમી મૂર્ખા છો, કિંમત કરાવરાય એટલે એટલે પછી- કાઠું લાગે પેલા હગા. મેં મનાયા એને મને બેહાર્યા. હા. કીધું હેડો મોબાઈલ ના પૈસા મારે તમને આલવા નહીં અને મોબાઈલ મેં રાખ્યો. બરાબર. બરાબર એની વાત થઈ ગઈ પૂરી. હવે આવી બીજી વાત. હા મારો ભાવ આજ નવું બાઈક લાવે છે હા બરાબર અને મારે એક જૂનું બાઈક છે. હા હા. એટલે મારા હગાએ શું કીધું ખબર છે કે હરીભાઈ તમે નવું બાઈક લાવો છો તો આ બાઈક તમારે શું કામમાં આપવાનું છે? એ વાત સાચી છે, આરી બાઈક તમે મને આલી દો. એ વાત સાચી છે, વ્યવહારની છે. વાહ ભાઈ વાહ. પણ બાપુજી મારા બાઈક ઈ આલવું રહ્યા આટલું બધું આપ. બાપુજી મારા બાઈક આલવું તમે નવું બાઈક લાવો છો તો આ બાઈક તમારે શું કામમાં આપવાનું છે? આરી બાઈક તમે મને આલી દો. પણ બાપુજી મારા બાઈક આલવું પણ બાપુજી મારા બાઈક આલવું નહીં. સ્ટાર્ટ. વાહ ભાઈ વાહ. પણ બાપુજી મારે બાઈક આલવું નહીં. અલ્યા હા તમારાથી નુગરો બીજું ચિયો કહેવાય. તમે આ ફોન લઈને બેઠા છો, બાઈક નહીં આલું, શરમ આવે છે કે નહીં આવતી તમને?
પહેલા મને ખબર હોત ને કે આરે ફોન મને આટલો ભારે મૂઘો પડશે તો આરે ફોન મને આવ્યો હોત. પણ એ તો તમે ચો અજાણ્યા છો, તમે રાંગણા બેહવા વાળા છો, સમજણ વાળા છો, આટલી તો તમને સમજણ હોવી જોઈએ કે તમારો માછ છે આટલી બધો. એ જ કેમ પછી છે. મફુજી પણ પૈસાનો સવાલ નહીં મફુજી. ના ના પૈસાનો સવાલ છે. ના, એટલે સારું લગાડો હોય કે નહીં? પૈસા તો હું માજી નાખું એની જોડે. જો પૈસા હું માજી નાખું અને પૈસા એક ટાઈમે બચે પડશે પણ મારા કાકા નેશણી છે. હવે મફુજી તમે એ બધી વાત જાઓ ભરતભાઈ, તમે કે મફુજી આ બધી વાત એ બધી વાત જાઓ ગમે તે કરી મારા માચે હોમે ના પાડે ને એવું કરો બાઇક ને. હું કશું કઈ કેમ નહીં, મારે બાઇક આલું નહીં તો મારાથી કોઈ નહીં. બાઇક આલું તો મારું બધું રમણ ભમણ થઈ જાય. હા, મારાથી ના પડાય એમ નહીં. હોમેથી ના પાડે ને એવી રીતના પછી તમારું વાર એક્ટિંગ હરીબા વધારે કરવા દીધું. ઓવે, એ તો સમજી. લે કિશોર એ વય આય. એટલે તું ચોકડ પંચર પાડીને આવ્યો છે. મૂર્ખા તારે ઉપાડી નહીં લાપો, તું તાર વાટીને લાપ. કોણ ખાઈ ગયા છો? અલ્યા પણ મૂર્ખા તારે ઉપાડી નહીં લાપો. ક્યાં થાય? અલ્યા પણ મૂર્ખા તારે ઉપાડી નહીં લાપો, મારી વાત અભાડ. તું તાર વાટીને રાખ. હા એવું નહીં, હું બાઇક લઈને આવું છું. એવું કે તમને એવું લાગે કે હવે સારું છે. વેરવા એટલે આ બાઇક લઈ જવાની તો તમે ઢેરલે કરી નાખશે, ઢેરલે. હા આ હરીભાઈને થાય છે કોઈ પ્રગતિ? હે જોઈ તમે ના ના એવું હોત તો મારા માસે ના કહી દો મન. બાઈકની વાત કાઢશો. અરે બાઈક લઈ બાપુજી, અરે નહીં, અરે બાઈક લઈ જવાની ક્યાં સુધી એમ તો કહેજો. એમ બાપુજી આ તો હું કહું, હું તમને કહું. એટલે મારા માસે ભેગો થવા આવ્યો હતો. મોટ લેવા આવ્યા હતા. મારા માસે ભેગો થવા આવ્યો હતો. એટલે મારા માસે ભેગો થવા આવ્યો હતો. એટલે મારા માસે ભેગો તો એમ કે પેલી વાત કરો કે બાઇક ની વાત કરો, બાઇક લેવાનું થાય એવું કે. પણ લેવા આવ્યો હતો અને સપનું એક ખરાબ આવ્યું હતું. એટલે મારા માસે ભેગો થવા આવ્યો હતો. ચલો આગળ. એ તો મારા માસી. એટલે આવું છે તો. હવે આપણે આખું સાચું નહીં બોલવાનું હો, બરાબર. આપણું અંબી ઉપાડો છે હવે. મારી તો ઉપાડવા લીધો. બબુ કાકો ઈશારા કરશે પણ હા? અરે ભાઈ, બબુ કાકા તમારે ઈશારા કરી જવાના. લોકો દારા ને દારા. છેલ્લે તારા આયો કગર્યું બધું વાળવું પડશે. હું મફુજી હારું લગાડવા માટે ખાલી ખાલી કહેતો હતો. સંબંધ કરવા ઉઠી આવી ગયા એટલે પેલો પછી બાપડો તમારે બાઈક કેમ લેવાનો કહેવાનું હતું કે તમારે મારા ઘેર પગ નહીં મેલવાનો? એના લીધે જ એરા મોની ગયા પાછા. ભોગવો હવે લ્યો. હવે બધા તાકી જ રહેવાનું. એને બાઇક લઈને જાય ને એટલે કે લોખંડ ધારે ના ધારે, પણ બધા માણસોને એવું ના હોય. અમુક તો ધારી જાય ને તો આંતરે પાથરે થઈ જાય. લાવો ચાવી હેડો. અલ્યા તારી આ શું થયું? તારી કેમ ફરી ગઈ કીધા. શું છે? શું કેવું? આપણે પાટાવાળું નહીં કહેવાનું. અહીં આપણે આઈડિયા લોખંડ લાવે ને તો નહીં શેર થાય, લોઢું. હા, પછી લોઢું જેવી વસ્તુ છે ખબર છે, જેને તારે એને નાલ કરે અને ના તારે એને કોઈ નહીં. કંગાલ કરે. કદાચ action હું લઈ દઉં ને મને તારી દે હા તો. તારા એને નાલ કરે, ના તારા ને કંગાલ કરે. હા અને મને એવું લાગે, ખાલી એટલું કહે છે કે મને એવું લાગે છે મફુજી આજુ બાળક મને તારશે. બસ આટલું કહે છે. સબન ઉપર જ લઈ જવાનું ખાસ કરી. એમ કહું. શું કેવું? હે હરીભાઈ, ચમ વાતમાં અચાનક ટીપ આવ્યો.
અરે મફુજી માર માસે શું બોલ્યા કે બાઇક ના લેવું હોય તો આ ઘેર પગ ના મિલતા. મફુજી મારે કેવું ખબર છે, મરી જવું ઈ ચાલે, બાકી મારા માસે નો સંબંધ તો હું કદી ના તોડું. એ વાતે સાચી છે. શું કેવું? હા તાણી મરી જાય તો હું આવળી એમ. હા એ બરાબર છે. ને માસી બાઈક આમ તો જો, હારું પાછું હો માગું. તમારે ઝડપથી બાઈક લેવું હોય તો મારે આનું છે, બાકી હારું પાડું નહીં આલું. અરે માસે હરક જ છે. ગળાની સોગન બઈશ, મારા આભાની સોગન બઈશ, બહુ હરક છે મને આજ તો. ના માસી મને એવું લાગે છે કે મેં સંબંધ તોડવાની વાત કરી એટલે તને ના બાઈક ના ના લીધું. ના ના હવે તમે વધારાની. સંબંધ તોડવાની વાત કરશો ને, હવે તમે સંબંધ તોડવાની વાત કરશો ને તો બાઈક હું લઈ જાય. હાચું, શું કેવું? હાચું. અને અમુક માણસો પાછા વધારાની ઓવર એક્ટિંગ કરી નાખતા હોય કે હા ઓવે. હોય નહીં. હગો એ તો હગો જ કહેવાય. એ તો ખબર છે પગ મને. ઉપર કોળીઓ કહેવાય. પગ ચમ પીલાણો એ મને ખબર છે એમ. હા. શું આ કેવું? બાઈક એવું છે. હા. પગ પીલ્યા વાળું રહેતું જ નહીં. માસી હવે ઉભા રહો, મારે એક મહત્વની વાત કરવી છે. મહત્વની વાત છે. સાંભળો. હા. બાપુજી, હા લોખંડ જેને તારે અને તારે બરાબર છે. કદાચ છે ને તમને તારી જાય તો આરી બાઈક સમજી ગયો. એ વાતે સાચી છે. હાચું, હાચું. ચાંદની. માસી હારું પાડું લઈ જતા હોય તો રહેવા દેજો હો. અરે ગળાની સોગન, છોકરાની સોગન કેટલી વાર કહેવાનું? તાણી. છોકન તો ખોઈ ગયા હવે જવા દો. બાપુજી, હાથ ધોઈ નાખજો. હા, ભાઈ, ભાઈ, entry કરી. આવજો માસે હો. આમ પછી નવું બાઈક લાવો ને એટલે પાવો અને બે જણા આવો મારા ઘેર હો. એ વાહ, તમારા બે જણાનો પ્રેમ જબરજસ્ત. શું બોલ કહેવાય એમ? જતું રહ્યું. મજા આવી ગઈ હરીભાઈ. તમારા કાકાની નિશાની જતી રહી. આ મારો એક વાત કહું, આ મારો હગો મારું બાઈક નહીં લઈ ગયો. મારા કાકા તો જીવ લઈ ગયો છે. જીવ. અલ્યા મૂર્ખા, તારું ભલું થાય તારું. આ ધોણી તો તું ભૂંચી બેઠો છે. ચલ. અલ્યા તો જય માતાજી મિત્રો, આજનો વ્લોગ વેકન પૂરો થાય છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસબી ઓફિશિયલ પાટણને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.